ગઈકાલ તારીખ 23/12/24ના રોજ એસઓજીને બાતમી મળેલ હતી કે તાંદરિયા શકીલાબાગ સોસાયટીમાં રહેતા આબિદ અબ્દુલભાઈ પટેલ ગેરકાયદેસર હાઇબ્રિડ ગાંજો મેળવી અને તેનો વેપાર કરી અને ડ્રગનું દૂષણ સમાજમાં ફેલાવે છે. આ બાબતે એસઓજી પીઆઈ એસી રાતલાએ સરકારી પંચો અને માણસો સાથે સ્થળ ઉપર રેડ કરતા આબિદ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20 નાઓ હાઇબ્રિડ ગાંજા 734 ગ્રામ સાથે મળી આવેલ હતા અને આ બાબતે વધુ પૂછપરછ કરતાં તેઓએ પોતાના પિતા સાથે આ ધંધો કરતો હોવાનું જણાવેલ છે. હાઇબ્રિડ ગાંજાની જે કિંમત 22 લાખ રૂપિયા 2000 તેમજ મોબાઈલ અને વજન કાંટો મળી આવી કુલ 22,43,700નો એનડીપીસી એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે. પકડાયેલા આરોપી આબિદ છે એ પ્રથમ વખત પકડાયેલ છે, જ્યારે એના પિતા વિરુદ્ધ 2020માં અને 2024ની અંદર એનડીપીસી એક્ટના ગુના નોંધાયેલા છે. આરોપીની પૂછપરછમાં આરોપી આબિદે જણાવેલ છે કે આ જથ્થો એના પિતા સાથે મળીને વેચાણ કરે છે અને આ જથ્થો તે સુરત ખાતે કોઈ સમસ્યા મેળવાય છે અને એ બાબતમાં આગળ વધુ તપાસ ચાલી રહી છે તથા જે એના પિતા જે અત્યારે મળી આવેલ નથી તેના વિશે પણ આગળ તપાસ ચાલુ રહી છે.